આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 62। 2 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે પુત્રો, હવે તે દોષોને જીતવાના ઉપાય કહીએ છીએ। હે મુને, 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન જેમણે જીતેલા છે, એવા સાધુઓનો મન, કર્મ, વચને કરીને સંગ કરવો, મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનની ઉપાસના ભક્તિ કરવી, અને નિત્ય સદવિચાર કરવો, એ 3 સાધને કરીને મુમુક્ષુઓ મન અને ઇન્દ્રિયો રૂપ શત્રુને જીતે છે। સદવિચાર આવી રીતે કરવો, જે પદાર્થ પામવાનું પોતાના પ્રારબ્ધાનુસારે ઈશ્વરે નિર્માણ કર્યું છે, તે પદાર્થને સર્વે જીવ પ્રાણી માત્ર અવશ્ય પામે છે। તે માટે દેહની પુષ્ટિને અર્થે પદાર્થની પ્રાપ્તિ સારું વૃથા ક્લેશ ન કરવો। જેટલા અન્ન વસ્ત્રાદિક પદાર્થે કરીને પોતાના દેહનો નિર્વાહ થાય, તેટલા પદાર્થની પ્રાપ્તિને અર્થે ત્યાગી સાધુ યત્ન કરે, કારણ કે દેહ ધર્મ પાળવાનું સાધન છે, અર્થાત મનુષ્ય દેહે કરીને ધર્મ પળાય છે। દેહ નિર્વાહને અર્થે યત્ન કરવો, તે પણ અમે કહીશું, એવો જે આ માર્ગ તેણે કરીને કરવો, પણ બીજી રીતે ન કરવો, કારણ કે પોતાના મનમાં આવે તેવી રીતે પોતાનો દેહ નિર્વાહ કરનારા ત્યાગી સાધુ તો નરકને પામે, એમાં સંશય નથી। હવે ત્યાગી સાધુને કેટલા વસ્ત્ર રાખવા અને કેવા રાખવા તેનો વિવેક કહીએ છીએ। 6 મહિના સુધી ગૃહસ્થે પહેર્યાન ઓઢ્યા ને જૂના થયેલા અને ગૃહસ્થ પાસે માગી લીધેલા એવા ધોળા વસ્ત્રોના ટુકડા વડે કરેલી અને ટાઢને ટાળે એવી 1 કંથા રાખવી। 2 કૌપીન રાખવી, તે કૌપીન ઉપર પહેરવાના 2 બહિર્વાસ તે ધોતિયાના રાખવા। 1 પછેડી રાખવી, અને જળ ગાળવાનો 1 વસ્ત્રનો કટકો રાખવો। કાન ઢંકાય એવી માથે પહેરવાની 1 ટોપી રાખવી, તે ટોપી ઉપર માથે બાંધવાનો ચોખંડો 1 રૂમાલ રાખવો। કૌપીનથી રૂમાલ સુધી જે વસ્ત્ર રાખવાના કહ્યા, તે વસ્ત્ર ગૃહસ્થ પાસેથી માગ્યા વિના ગૃહસ્થે પોતાની મેળે આપેલા નવા વસ્ત્રના કરવા। રસોઈ કરતી વખતે પહેરવાને અર્થે કામળીનું 1 ફાળિયું રાખવું, અથવા વસ્ત્રનું 1 ફાળિયું રાખવું। નાહેલાની ટાઢ હરે એવી 1 કામળી, જૂની અથવા નવી રાખવી। ત્યાગી સાધુઓ આ કહ્યું તેવા જ વસ્ત્રો રાખે તો તેમના જીવનું હિત થાય, ને તેથી અધિક રાખે તો ગુંડું થાય। કામળી સિવાયના બીજા વસ્ત્રો સુતરાઉ રાખવા, પણ હીરાગળ ન રાખવા। એ વસ્ત્રો થોડા મૂલ્યવાળા, જાડા અને ધોળા હોય, સોના, રૂપા આદિક ધાતુના તાર વિનાના હોય તેવા રાખવા। પ્રથમનું વસ્ત્ર જૂનું થઈને ફાટી જાય, કોઈક ચોર લઈ જાય અથવા ખોવાઈ જાય ત્યારે તે વસ્ત્ર બીજું રાખવું, અન્યથા નહીં। હવે થોડા મૂલ્યવાળા અને જાડા વસ્ત્રો રાખવા, તેનો વિવેક કહીએ છીએ। 2 ધોતિયા રાખવા, તે પોણા રૂપિયા વાળા રાખવા। પછેડી સવા રૂપિયા વાળી રાખવી, કામળી પણ સવા રૂપિયા વાળી રાખવી। માથે બાંધવાનો ચોખંડો રૂમાલ અડધા રૂપિયાનો રાખવો। આ મૂલ્ય કહ્યું તેથી ઓછા મૂલ્યના રાખવા, તેથી અધિક મૂલ્યવાળા તો રાખવા જ નહીં। અને ઝીણા તથા સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત તથા રાતા, પીળા તથા ચિત્ર વિચિત્ર રંગવાળા વસ્ત્રો ગૃહસ્થ આપે તો પણ તેને ત્યાગી સાધુ ક્યારેય ગ્રહણ ન કરે। અને શ્લોક 40 માં કહેલા પોતાને રાખવાના ધોતિયા, પછેડી આદિક નવા વસ્ત્ર તે પણ માગ્યા વિના ગૃહસ્થ પોતાની જાણે ન આપે તો પણ પોતાને અવશ્ય જોઈતું હોય તેટલું જૂનું વસ્ત્ર 6 મહિનાનું ઓઢેલું હોય
તે માગી લેવું તેનો ત્યાગી સાધુને દોષ નથી. પણ નવું વસ્ત્ર તો માગવું જ નહીં, નવું વસ્ત્ર માગે તો તેનો દોષ છે. પોતાને પહેરવા ઓઢવાના વસ્ત્રોને રાતી મૃત્તિકાએ રંગીને જ ત્યાગી સાધુઓએ ધારવા. રંગ્યા વિનાના ધોળા વસ્ત્રો ક્યારેય પણ ન ધારવા. શ્રી કૃષ્ણ ભગવાનની પૂજાના ઉપયોગમાં અવશ્ય જોઈએ એવા ભગવાનને સ્નાન કરાવવાના પાત્ર, ચંદન ઉતારવાના પાત્ર ઇત્યાદિ પૂજાની સામગ્રીના પાત્રો તે ત્રાંબુ, પિત્તળ આદિક ધાતુના ન હોય તેવા રાખવા. અર્થાત કાષ્ટાદિક ના રાખવા. પોતાના ઉપયોગનું સત્શાસ્ત્રનું પુસ્તક ત્યાગી સાધુ રાખે. પુસ્તક લખાવવાના ઉપકારક ખડીયો, પાટી, કલમ, ચપ્પુ, કાતર આદિક સામગ્રી પોતાના ઉપયોગમાં આવે તેટલી જ રાખે, પણ તેથી અધિક ન રાખે. ત્યાગી સાધુએ પાણી પીવાનું પાત્ર કાષ્ટનું રાખવું અથવા તુંબડાનું રાખવું. પાણી પીવાનું અને ભોજન કરવાનું પાત્ર રંગ્યા વિનાનું રાખવું. ત્યાગી સાધુએ કોઈ રીતે ધનનો સંગ્રહ તો કરે જ નહીં. તે ધનને બીજા પાસે પોતાનું કરીને કોઈ રીતે રખાવે જ નહીં. વસ્ત્ર, પાત્ર, ગાય, ભેંસ, ઘોડી, બળદ એ આદિક જે પદાર્થે કરીને ધન ઉપજે તે પદાર્થ ત્યાગી સાધુ ક્યારેય પોતાની પાસે રાખે નહીં અને બીજા પાસે પણ રખાવે નહીં. ત્યાગી સાધુ ક્યારેય પણ કોઈ પદાર્થની ચોરી પોતે ન કરે અને બીજા પાસે પણ ન કરાવે. ચોરની સંગાથે નિવાસ ન કરે ને ચોરને પોતાના આશ્રમમાં ન રાખે. પારકુ પદાર્થ માગ્યા વિના લેવાના પાપથી ભય પામવાના સ્વભાવવાળા ત્યાગી સાધુએ ફળ, પુષ્પ, અન્ન, તૃણ, કાષ્ટ, દાંતણ, મૃત્તિકા અને પાત્ર એ આદિક જે પદાર્થ ધણિયાતું હોય તે પદાર્થ માગ્યા વિના ગ્રહણ કરવું નહીં. ત્યાગી સાધુ પોતાને અર્થે ખેતર, વાડી આદિક કરે નહીં ને બીજા પાસે પણ કરાવે નહીં. પારકી થાપણનું ધન પણ કોઈ પ્રકારે પોતે રાખે રખાવે નહીં. અમે કહ્યા જે સર્વે નિયમ તેમાંથી જો કદાચિત કોઈક નિયમનો ભંગ થાય તો તે પાપનું નિવારણ ત્યાગી સાધુએ તત્કાળ કરવું. નાનું અથવા મોટું જે કોઈક પાપ પોતાથી જાણે અજાણે થઈ ગયું હોય તે પાપ 3 અથવા 4 મોટા ત્યાગી સાધુઓની આગળ કહેવું. પછી તે મોટા સાધુ દેશકાળ અનુસારે જેવી રીતે તે પાપનું પ્રાયશ્ચિત બતાવે તેવી રીતે ત્યાગી સાધુ સાવધાન થઈને તે પ્રાયશ્ચિત કરે. હવે પાપ નિવારણ કેવી રીતે કરવું તે કહીએ છીએ. ત્યાગી સાધુને જેટલા વસ્ત્ર રાખવાના કહ્યા તેથી અધિક વસ્ત્ર લઈને રાખે તો તે રાખનારે એક પાદ કૃચ્છ વ્રત કરવું. ગૃહસ્થ પાસે નવું વસ્ત્ર માગે તો એક પાદ કૃચ્છ વ્રત કરવું. સુવર્ણાદિક ધાતુના તાર વાળું વસ્ત્ર રાખે, રાતાન, પીળા, લીલા અને ચિત્ર વિચિત્ર વસ્ત્ર રાખે તથા બહુમૂલ્ય વાળું વસ્ત્ર રાખે તો તે પ્રત્યેક પાપનું એક પાદ કૃચ્છ વ્રત કરવું. તે વસ્ત્રોને મૃત્તિકાએ રંગ્યા વિના ધોળા જ રાખે તો એક પાદ કૃચ્છ વ્રત કરવું. જેટલા પદાર્થનો સંગ્રહ કરવાનું કહ્યું તેથી અધિક પદાર્થનો સંગ્રહ કરે તો એક પાદકૃચ્છ વ્રત કરવું. હવે તે પાદકૃચ્છ વ્રતનું લક્ષણ કહીએ છીએ. એક દિવસે એકવાર ખાવું, બીજે દિવસે સૂર્ય અસ્ત થાય તે પહેલા સાંજની વખતે ખાવું, ત્રીજે દિવસે માગ્યા વિનાનું એની મેળે મળે તો ખાવું, ચોથે દિવસે નકોરડો ઉપવાસ કરવો એ પાદકૃચ્છ વ્રત કહેવાય. ત્યાગી સાધુ પોતાનું અથવા પારકું સુવર્ણાદિક ધન જેટલા દિવસ પોતે રાખે તેટલા દિવસ ઉપવાસ કરે તથા જેટલા દિવસ બીજા પાસે રખાવે તેટલા દિવસ ઉપવાસ કરે. ત્યારે તે પાપ થકી શુદ્ધ થાય.
ત્યાગી સાધુ ઘોડો, ઘોડી, વેલ, માફો, આદિક વાહન જેટલા દિવસ રાખે તેટલા દિવસ પોતે ઉપવાસ કરે, ગાય, ભેંસ આદિક પશુ જેટલા દિવસ રાખે તેટલા દિવસ ઉપવાસ કરે. ધણિયાતા, ફળ પુષ્પાદિક પદાર્થ, તેની ચોરી ત્યાગી સાધુએ કરી હોય તો તે ચોરી બીજા સાધુની આગળ જઈને કહેવી, ને તે સાધુને સાષ્ટાંગ નમસ્કાર કરી એક દિવસ ઉપવાસ કરવો. જે ત્યાગી સાધુ પોતાના નિયમ થકી ભ્રષ્ટ થયો હોય તેનું સર્વ પ્રકારે હિત કરવું તે જ જેને પ્રયોજન છે. એવા બીજા ત્યાગી સાધુઓએ પોતાની પંક્તિ થકી તે ત્યાગી સાધુને તત્કાળ બહાર કરવો. તે ત્યાગી સાધુ જ્યારે નિયમ ભંગનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ થાય ત્યારે ધર્મ માર્ગમાં રહેલા ત્યાગી સાધુઓએ તેને સાધુના મંડળમાં લેવો. આ વાર્તા 5 પ્રકારના નિયમમાં જાણવી. નિર્લોભી સત્પુરુષનો સમાગમ તથા ભગવાનની ભક્તિથી યુક્ત થઈને આ સર્વે નિયમોનું પાલન કરીને ત્યાગી સાધુએ દુઃખે કરીને પણ ન જીતાય એવા આ લોભને યથાર્થપણે જીતી લે છે. હે મુનિ શ્રેષ્ઠ ગોપાળાનંદ મુનિ, લોભ જીતવાના આ ઉપાયો મેં તમને નિશ્ચયપણે કહ્યા, અને તે પહેલા લોભને વિશે રહેલા દોષો પણ કહ્યા. હવે કામને વિશે રહેલા દોષો તથા તે કામને જીતવાના ઉપાયો હું તમને કહું છું તે સાંભળો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે ત્યાગી સાધુના ધર્મને વિશે લોભના દોષો તથા તેને જીતવાના ઉપાયોના નિરૂપણ નામે 62મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.